ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે તમામ ધોરણ 10 અને 12ના ગુજરાતના વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આ જિંદગીના પ્રથમ પડાવમાં પહોંચ્યા એના માટે અભિનંદન પાઠવું છું. પરીક્ષાઓનું જીવનનો નિર્ણય કરતી નથી. કોઈ પણ પરીક્ષા આવી એટલે આપણા જીવનનો બધોય નિર્ણય થઈ જાય એવું કશું છે નહીં. આપને સૌએ કદાચ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પરીક્ષા પે ચર્ચા વાત કદાચ સાંભળી હોય તો એમને એ જ કીધું છે કે પરીક્ષા ફક્ત આપણે જાતને નિરીક્ષણ કરવા માટેની એક પડાવ છે, એક વ્યવસ્થા છે. તો આનાથી આઉટ ઓફ બોક્સ થઈ અને રિલેક્સ થઈને પરીક્ષા આપો. પરીક્ષાનું જે પણ પરિણામ આવે એનું કોઈ ચિંતા ન રાખો. આ જિંદગીનો એક પ્રથમ પડાવ છે. આના પછી ઘણા તબક્કા આવવાના છે. અને આ સાથે સાથે મારી વિદ્યાર્થીઓના વાલીને પણ વિનંતી છે કે બાળકો ઉપર ઘણીવાર જાણે અજાણે વાલીઓ સ્ટ્રેસ ઊભો કરતા હોય છે. ઘરમાં અત્યારે કોમ્પિટિશનનું વાતાવરણ છે તો એ કોમ્પિટિશનના વાતાવરણમાં આપણે બાળકો ઉપર જાણે અજાણે પ્રેશર ડાલીએ છીએ કે તારા રિઝલ્ટ સારું આવવું જોઈએ, આમ તેમ. પણ વિદ્યાર્થીને રિલેક્સ રહેવા દો.